કે સ્ત્રી સમાજની, ઘરની, સભ્યતાની, સંસ્કૃતિની રચયિતા છે. માત્ર એના ગર્ભમાંથી એક સંતાન બહાર આવી અને એક જીવન આપે છે એટલું જ નથી, એ નક્કી કરે છે. ધર્મનો આધાર એટલે જ સ્ત્રીના ખભા ઉપર છે. તમે ધારો કે કોઈ પણ ધર્મ પાળતા હો, જે ભગવાનમાં, જે ઈશ્વરમાં માનતા હો, અને પછી તમારા જીવનમાં એક સ્ત્રી આવે ને, પછી એ નક્કી કરે કે હવે તમારે કયા ભગવાનને માનવાનું. કારણ કે તમારા રીત રિવાજો જો એક સ્ત્રી એક્સેપ્ટ ન કરે તો થાય નહીં. તમે એમ કહો કે અમારે આટલા નિવેદ થાય, પણ જો સ્ત્રી ન માને તો, ન કરે તો. હવે તો સાહેબ એવા દિવસો છે કે પુરુષોને પૂછો ને કે આપણા કુળદેવી ક્યાં ને આપણા હુરાપુરા ક્યાં ને આપણે ક્યારે ક્યારે, તો ઘરવાળા રસોડામાં જઈને પૂછે કોણે સજ કયો તો. એનો અર્થ એ છે કે જગતના ગૂઢ રહસ્ય છે, સૂક્ષ્મ છે, ચૈતન્ય છે, જેના આધારે જીવન ટકેલું છે, એ તમામે તમામ આધાર સ્ત્રી છે. તમે જુઓ ને તો ઈશ્વરે બધું બે બે બનાવ્યું. બે આંખ બનાવી, બે હાથ બનાવ્યા, બે કાન બનાવ્યા, બે નાકના, બધું બે બે. હૃદય એક બનાવ્યું અને મન એક બનાવ્યું. મગજ એક છે તમારું અને હૃદય એક છે. બાકી બધું કિડની એ બે, નાનું આંતરડું, મોટું આંતરડું, બધું બબે. આ એક જ બનાવ્યું. એ સ્ત્રી અને પુરુષ. ઈશ્વર એક સંકેત આપ્યો કે બુદ્ધિ એટલે પુરુષ અને લાગણી એટલે સ્ત્રી. અને બુદ્ધિ અને લાગણીના સમન્વયથી જે રચાશે એ જગત સુંદર બનશે. એકલી લાગણીથી એ નહીં ચાલે, કારણ કે તો લાગણી વેડા કહેવાશે અને આખું વહાણ ડૂબી જશે. અને એકલી બુદ્ધિથી ચાલશે તો જગતમાં અરાજકતા ફેલાશે. પણ વચગાળાની કોઈક સ્થિતિ એવી આવી કે સ્ત્રી પોતાને ભૂલી ગઈ અને સભ્યતાએ ક્યાંક એને ઢાંકી દીધી. વચગાળાનો એક સમય અને એક સ્પેલ હતો. આમાં એવું છે કે બહેનોની વાત થતી હોય ને એટલે ભાઈઓ નો રસ હોય, એટલે એ લોકો અંદરો અંદર વાત કરે, એટલે આપણે નિરાત રાખીએ. એમ થાય કે આપણી ક્યાં વાત થાય છે. એટલે સ્ત્રી એક એવી વાત, મેં હમણાં જ એક જગ્યાએ એવી વાત કરી હતી કે સ્ત્રી તો છે ને બીજ છે. સ્ત્રીને દાટતી વખતે આપણે ખબર છે કે પહેલા સ્ત્રીઓને દાટી દેતા, દૂધ પીતી કરી દેતા. કોઈ પણ દાટવાની પરંપરા સૌથી વધુ જીવતી છે. સ્ત્રીને દાટતી વખતે સભ્યતાએ યાદ ન રાખ્યું કે સ્ત્રી તો બીજ છે. જેટલી દાટશો ને એમ ધરતીની છાતી ફાડી અને ઉગી નીકળશે અને ક્યાંય આવીને ઊભી રહેશે. આકાશને આંબવાની શક્યતા ધરાવે છે. પણ જે સ્ત્રી સભ્યતા રચી શકે, જે સ્ત્રી ઘર બનાવી શકે, જે સ્ત્રી સંતાન પેદા કરી શકે, જે કુટુંબ ચલાવી શકે, જે સ્ત્રી પુરુષની કેટલી બધી વિડંબણાઓ સહન કરી શકે, એને મેનેજ કરી શકે, એ સ્ત્રી ક્યાંક પોતાને મેનેજ કરવામાં હચમચી ગઈ, ડગી ગઈ. આજે મેં ભાઈને પૂછ્યું હતું કે શું તમારા મનમાં છે, તો એમણે એ વાત કરી. અને પ્લસ અહીંયા જે બહેનોએ બધી વાત કરતી હતી એમાં સૌથી વધુ એવી વાત થતી હતી કે આપણે શિક્ષિત થઈએ, આપણે પગભર થઈએ, આપણે આત્મવિશ્વાસ રાખીએ, આપણે જીવનમાં કશુંક કરીએ. અને મારી એક આદત છે કે હું કોઈ પણ સમાજમાં બોલવા જવાની હોઉં તો હું દીકરીને ન પૂછું, હું પુત્રવધૂને પૂછું કે તમારા કુટુંબમાં કે તમારા સમાજનો વાંધો શું છે, કારણ કે એને વધુ દેખાતો હોય. દીકરીને તો બધું જ સરસ લાગે. પણ મારા આટલા વર્ષની કારકિર્દીમાં મેં પહેલી એવી પુત્રવધૂ જોઈ કે જેણે મને એવું કીધું કે મને આ સમાજમાં હોવાનો બહુ ગર્વ છે, જેનું નામ હર્ષિદાબેન છે. એ કે બેન, અમારી સમાજમાં કોઈ તકલીફ નથી, અમારો સમાજ સરસ રીતે હળી મળીને રહે છે. અને ભાઈએ તો મને બહુ જ સરસ આજે વાત કરી. હું વંદન કરું છું અહીંથી તમને સૌને, જ્યાં જ્યાં કચ્છ પહોંચ્યું છે. એ કે બેન, કદાચ કચ્છ પાટીદાર સમાજ એક જ એવો હશે જેનું એક પણ વૃદ્ધ છે વૃદ્ધાશ્રમમાં નહીં હોય. આનાથી બધું સંસ્કાર ક્યાં હોય? કે જે પોતાના વડીલોને,
વડલાની જેમ સાચવતા હોય, એના આધારે ટકી જતા હોય, એના આધારે ક્યાંક ને ક્યાંક વધુ ને વધુ ઉગી નીકળતા હોય. આપણને ક્યારેક વૃદ્ધોનો સ્વભાવ ક્યારેક કંટાળાજનક લાગે, ક્યારેક એમની વાતો આપણને થોડીક વધુ પડતી લાગે અને વૃદ્ધોને અમારી પેઢી છે એ ઉડાવ લાગે, આવા હું ખોટા ખર્ચા કરવાના, દરેક વસ્તુમાં એને ખોટા ખર્ચા. હવે એમને કેમ સમજાવું? કેમ કે એ પેઢી તો એવી હોય કે એ પાનેતર જે પહેરીને આવ્યા હોય એ જ પાનેતરમાં એને દેર પરણાવ્યો હોય, જેઠ કર્યા હોય, નણંદ પરણાવી, પોતાના દીકરા વખતે એકાદ સાડી લીધી હોય, એમાં આખી જિંદગી 3 સાડીમાં આખી જિંદગી કાઢી હોય અને એક સેટમાં 5 વહુ લાવ્યા હોય. હવે એમને કેમ સમજાવું કે અમારે દરેક વખતે નવી સાડીમાં ફોટા મૂકવાના હોય, એ ફોટા જોઈને 3 જણા કોમેન્ટ કરવાના, તો એની જાડી છે, આ તો ઓલે ને ઓલું છે, આટલું અમારે, તમને ખબર નથી અમારા ઉપર કેટલી બધી જવાબદારી, કેટલી માથાકૂટ છે. જે સાડી જે પ્રસંગમાં પહેરી હોય બીજી વાર પહેરી ન શકાય, નહીં તો અમારું તો નાક કપાઈ જાય, લાગી આવે અમને. એટલે આવા સમયે એક કરચલી વાળી ચામડી, ધોળા વાળ, ડગમગતા પગલા, એ દાદા અને દાદી આપણને સતત રોકતા હોય, ટોકતા હોય એવું લાગે. કારણ કે એમણે જીવનમાં કાળી મજૂરી જ જોઈ છે, એણે બહુ જ ખરાબ દિવસો જોયા છે, એટલે એને સતત આ સુખ છે ને જોઈને એમ થાય કે વયું જશે તો, કાલ પાછા આવા દિવસો આવશે તો, ફરીવાર કોક એવો જીવનમાં ભૂકંપ આવી ગયો અને ધરાશય થઈ ગયા તો જે પડ્યું છે ને એ કામ આવશે. એટલે આપણને બચવા માટે કહે, અને આપણને એમ થાય જગત આખાથી બચવું નથી. પણ વૃદ્ધો પાસેથી જે લેવા જેવું છે એ એના અનુભવની સલાહ છે. એક વખત, અત્યારે તો આમે દીકરીઓ બહુ મળતી જ નથી, ભારે ઉપાધિ છે, ભણવું તો ઘણાને છે પણ મળવું જોઈએ ને. એટલે એક આવા ગામ હતું, એની અંદર એક છોકરાના માંડ માંડ કરીને લગ્ન થયા, કોઈ રીતે નક્કી નહોતા થતા, માંડ લગ્ન નક્કી થયા. પણ છોકરીવાળાએ એક શરત રાખી હતી કે અમે તમને દીકરી દઈએ, અમને જરાય એટલે જરાય વાંધો નથી, તમને દીધી દીકરી, પણ તમારે જાનમાં એકેય વૃદ્ધને નહીં લાવવાનું, ખોટી માથાકૂટ જોઈ જ નહીં. કે અમારે નાચવું હોય ત્યારે એમ કે ના 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 મુહૂર્ત વયું જાહે, ને અમારે કે ઢોલ લાવવા હોય ત્યારે તમે એમ કહો કામ કરી નાખો ને લાજ કાઢી નાખો, વૃદ્ધ નહીં. એટલે ઓલા છોકરાવાળા એમ કીધું કે અમને જો દીકરીને કન્યા મળતી હોય તો તમને નહીં લાવી, બસ પણ તમે અમને પરણાવી દો, ગમે એમ કરો. પણ દાદા કે ગમે એમ કરો, મારી જમીન વેચશો તો તમને પૈસા મળશે, તો તમે દીકરીને દેહો ને. હું જમીનના ટુકડા ઉપર સહી કરું અને પૈસા આવે, અને એ પૈસા તમે છોકરીવાળાને દેશો ત્યારે તમને દીકરી દેવાના જ ને. મન જાનમાં લઈ જાઓ તો જ હું કાગળિયામાં સહી કરું, બાકી હું સહી ન કરું. જાનમાં મારે જવું જ છે, કેટલા વર્ષથી હું જાનમાં નથી ગયું, ગામમાંથી કોઈ જાન ગઈ નથી. દાદા ગમે એમ, દાદા માને નહીં, સામે ઓલા છોકરીવાળા માને નહીં. એટલે કોક આવો વિદુર નીતિવાળો બુદ્ધિશાળી માણસ હશે, એણે એમ કીધું કે એક કામ કરો, દાદાને આપણે સંતાડીને લઈ જાઓ. દાદાને કહેવાનું કે તમારે બોલવા, તમારે લગ્ન જોવા જ ને, તમારે ચૂપચાપ આની અંદર હંતાઈ રહેવાનું, લગ્ન જોયા રાખવાનું. દાદા કે વાંધો નહીં, મારો દીકરો પરણતો હોય તો આપણને વાંધો નથી, પણ મને જાનમાં જ લઈ જાવો જ પડશે. દાદાને જાનમાં લઈ ગયા. દાદાને જે કોથળામાં રાખ્યા હતા એમાં સરસ કાણા પાડી દીધા, આંખમાં જોયા રાખે કે એ આ આવ્યું ને, એ આ આવ્યું ને, એ આ આવ્યું. ગામ આવી ગયું ને, પાણી માટે ઉભા રહ્યા ને, ચા આવી ગઈ, બધી થઈ. તા છોકરીના પપ્પા ફરી વાર આવ્યા. એ કોઈ લાવ્યા નથી ને વૃદ્ધને? એ કે ના, કોઈને નથી લાવ્યા. પણ એ કે અમારી હજી એક શરત છે, અમારે દીકરી દેવાની જ છે, જો પરણાવી જ દીધી છે, સરસ મજાને અમે તૈયાર કરાવડાવી જ દીધું છે, પણ અમારી શરત હજી એક છે. એટલે છોકરાવાળા કે હવે કઈ શરત છે? એ કે અમારા ગામમાં જે નદી છે એ તમે દૂધની નદી વહેવડાવો ને તો અમે તમને દીકરી દઈએ. એ વગર અમને કેમ ખબર પડે કે તમારી પાસે હવે કઈ રહ્યું હશે કે નહીં? તમે જમીન વેચીને પૈસા દીધા ન રહ્યું હોય તો મારી દીકરી દુઃખી થઈ તો? એટલે બધા કે આ તો ઉપાધિ કરી, હવે ન થાય.
વરરાજાએ સાફા બાફા કાઢ નાખ્યા, વર કાઢ નાખ્યા, મોજડી બોજડીના કમિંડા કર્યા ઘા. અરે અરે મારા નસીબમાં કાંઈ છે જ નહીં, લીલ પરિણાવાનું જ લખ્યું છે ને કેટલો કડકડાટ કરવા માંડ્યા ને બધાના મોઢા પડી ગયા ને કેવું બધું આવેલું. પછી કોકે એમ કીધું કે દાદાને તો કાઢો, બિચારા અમથા મૂંઝાઈ મરશે, કન્યા તો નહીં જાય, દાદા હાથમાંથી જાહે. દાદાને હળવેકથી કાઢ્યા. દાદા કે આવી ગયું ઘર, ક્યાં છે કન્યા, કયો મને પગે લાગે, મારે વીટી દેવી છે. એટલે ઓલા જેણે બહાર કાઢ્યા હતી કે કાંઈ કન્યા બન્યા છે નહીં, આ લોકોએ બહુ ઉપાધિ કરી અને કેવી શરત પાછી મૂકી. એ કે શું શરત મૂકી? એ કે એણે એમ કીધું કે દૂધની નદી વેવડાવો ને તો મેં તમને કન્યા લઈ જવા દે. એ કે આટલામાં શું બી ગયા, કહી દો. એ કે પણ હું કહી દઉં, દૂધ ક્યાંથી આટલે? એ કે હું તમને કહું છું ને, તમે ખાલી કન્યાવાળાને જઈને એટલું કહો કે અમારે દૂધની વ્યવસ્થા થઈ ગઈ છે, તમે નદીમાંથી પાણી ખાલી કરી દો. હમણાં તમે પાણી ખાલી કરવાની વ્યવસ્થા કરવામાં, આ બાજુ દૂધ ભરવાની વ્યવસ્થા કરી. જા નાખા ને કેપ ચડી ગયો, મૂછું મળતા ત્યાં કેવા ગયા. તરત છોકરીના પપ્પા કીધું તમારા કુટુંબમાં કોઈ વૃદ્ધ આવ્યું છે હારે? બાકી એના વગર અનુભવ વગર આ સલાહ નીકળી જ ન હોય. સાહેબ, ગમે એટલા આપણે આર્થિક રીતે, દેખાવથી, સત્તાથી, સમૃદ્ધિથી આપણા વડીલથી મોટા થઈ શકીએ, ઊંચા થઈ શકીએ, મોટા ન થઈ શકીએ. એની પાસે જે ધોળા વાળ અને કરચલીઓનો હિસાબ છે ને, એ ક્યાંક ક્યાંક જીવનના કેટલાય ખાડાઓમાંથી જઈને પસાર થઈ ગયો છે. એટલે એને ખબર છે કે કેટલી વિહેહો થાય છે. એ દરેક સાસુને ખબર છે કે દાળમાં મીઠું વધુ પડી જાય તો હું નખાય, કયો કોલસો નાખો ને તો મીઠું ઉતરી જાય અને ઘરમાં જરાય ઝઘડો ન થાય. આમાંના કોઈ પણ દાદાઓએ 10 વખત ના પાડી હશે કે કુટુંબની જમીન નહીં વેચવા દઈને, અમે તમને આમ નહીં દઈને, પૈસા માટે આટલો બધો કકડાટ કર્યો હશે. પણ જ્યારે એ જ દાદાને ખબર પડી હશે કે મારો દીકરો છે એ કોઈ દેવામાં આવી ગયું છે, ત્યારે પહેલો બાપ હશે બધું દઈ દેવા તૈયાર હશે, બધું દઈ દે પણ તું જીવતો રહેજે. દિલથી કહું છું, વડીલોના આશીર્વાદ છે ને એ જ ઈશ્વરના આશીર્વાદ છે. ક્યારેક એમની વ્યથાઓ, એમની ઉપાધિ, એમની શરીરની ફરિયાદો, એમનું ફ્રસ્ટ્રેશનના કારણે એમના મોઢામાંથી કડવા શબ્દો નીકળી જતા હશે, પણ એના અંતરના આશીર્વાદ થકી જ તમે ક્યાંક પહોંચશો. આ જગતમાં એ 2 જ વ્યક્તિઓ છે, તમારા માતા પિતા, કે જે તમારી સિવાય કોઈની માટે પ્રાર્થના નથી કરતા. હું ને તમે જઈએ ને તો પહેલી પ્રાર્થના મારી માટે થાય, પછી બીજી વર માટે થાય, પછી સંતાન માટે થાય, પછી ઘર માટે થાય, વારા ફરતી વારા હોય. સ્લેબમાં કરીએ પ્રાર્થના. એમને તો હવે કશું નથી જોતું સંતાન સુખ સિવાય, કે આપણે સુખી થઈએ એટલી જ એમની ઈચ્છા છે. પણ આ આખું વૃદ્ધત્વનું, વડીલોને સાચવવાની વાત છે એક સ્ત્રી સાથે જોડાયેલી છે, પુરુષ સાથે નહીં. આજ સવારે જ હું ભાઈને વાત કરતી હતી કે એવું નથી કે દીકરાઓને મા બાપનું મહત્વ સમજાતું નથી, એવું નથી કે એમને વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે અથવા તો એમને કંઈ કહી દેવું છે, પણ એમની સામે 2 ચોઈસ મૂકવામાં આવે છે એક સ્ત્રી તરફથી. તો નક્કી કરી લે કા મા કા દીકરો. હવે એ સમયે પોતે પણ એક બાપ બની ગયો હોય, એટલે એની બાપ તરીકે એની જવાબદારી નિભાવવાની હોય, એના પતિ તરીકેની જવાબદારી નિભાવવાની હોય, ત્યારે એ 2 જવાબદારી વચ્ચે ઓલે એમ કહેશે કે મા બાપ સમજી જશે, અને મા બાપ સમજી જ જતા હોય છે. પણ ક્યારે એ વિચાર કર્યું છે ખરું કે કેમ માતા પિતાઓથી સંતાન દૂર થવાનું પસંદ કરે છે? કારણ કે ક્યાંક માતા પિતા સંતાનોને ખબર હોય છે કે હા, વાંક મારી ક્યાંક ને ક્યાંક આ પેઢીનો છે. સૌથી વધુ અત્યારે જે કકડાટ થતો હોય છે, દીકરાની વહુને કામવાળી રાખવી હોય, સાસુ એમ કે અમે આવડા મોટા થયા ને કામવાળી વગર મોટા થઈ ગયા, 2 છોકરા 5 છોકરા કર્યા, તમારે શું કામવાળીની જરૂર છે? ત્યારે આપણે એવું નથી કહી શકતા ગર્વથી કે મારો દીકરો તને રાણીની જેમ રાખે, જો પગે નથી નીચે મૂકવા દે, એટલી તો કામવાળી તને બંધાવી દીધી છે. એ ગર્વ લેવાની વાત છે, કકડાટ કરવાની નહીં. અહીંયા બેઠેલી તમામ સાસુઓને મારી નમ્ર વિનંતી છે કે ક્યારેક આવી નાની નાની વસ્તુઓ માટે માથાકૂટ કરવાનું ન રાખો. અને બીજું, તમારો ગમતો સોનાનો સેટ, સૌથી વધુ ગમતી ડિઝાઇન તમે દીકરીને આપો અને વાહે વધે એ તમે
અને તમારા ગયા પછી તો આમે દીકરાની વહુને જ વયું જવાનું છે. એના બદલે દર એનિવર્સરીએ, દર જન્મ દિવસે કટકો દો તો આખા ગામને કહેતી ફરે મારા સાસુએ આપ્યું લે. અને દીકરીને આપશો, હું દીકરીને દેવાની ના નથી પાડતી, પણ એક વસ્તુ યાદ રાખજો, તમારો પગ ભાંગશે, તમને કોઈ થશે, માતાજી કરે કોઈને કાંઈ ન થાય, પણ જો તમારી પથારીમાં આવશે તો સેવા તમારી દીકરાની વહુ જ કરશે. દીકરીને આવવું હશે ને તોય જમાઈ એમ કહેશે કે હું જાઉં. અને ત્યારે આવશે બેન વિદેશથી કે કઈ પણ જગ્યાએથી, અને તરત જ મમ્મી તમે આ નથી કરતા, મમ્મી તમે ઓલું નથી કરતા, મમ્મી તમે કેમ આ નથી કરતા, ભાભીને કહો બધું તમને આમ કરે, 5 મિનિટ સલાહ સૂચન કરીને મમ્મી હું જાઉં. અને એ સમયે ઓલી દીકરાની વહુ મને કે દેવાનું હતું ત્યારે એને દીધું અને પછી હવે કરવાનું. જે દીકરીઓ, મેં અનેક વાર કીધું છે કે જે દીકરીઓ પોતાના પિતાની કોઈ પણ પ્રકારની મિલકતમાં ભાગ માગે છે ને, એ તમામ દીકરીઓએ એ સહી કરતી વખતે ઓલી જવાબદારીમાં પણ પોતાનો ભાગ નોંધાવવો જોઈએ કે જ્યારે જવાબદારી લેવી પડશે ત્યારે હું આવીશ. આપણું એવું છે કે આપણને બધું જોઈ ખરી, હક્કો જોઈએ, ફરજોમાં આપણે, એ તો ભાઈની ફરજ છે. સાહેબ માનો કે ન માનો, આપણે ત્યાં તો જગતનું પહેલું વ્હીલ છે ને, એ દીકરી જતી વખતે કંકુના થાપા બાપની દિવાલ ઉપર ઈ મારીને આપે છે કે હું મારે હવે આ ઘરમાંથી કશું ન જોઈએ. એ પહેલા સિગ્નેચર છે. મને ખબર નથી તમારે ત્યાં આ પ્રથા છે કે નહીં, કે થાપા માર્યા પછી અમારે ત્યાં એવી પ્રથા છે કે પછી લાજ કાઢી લેવાની થોડી વાર માટે, એટલા માટે કે ક્યાંક મનમાં વિકાર ન આવી જાય ને બાપનો બંગલો જેની ઈચ્છા ન થઈ જાય કે ના ના આમાં મને દેવાનું હજી, એટલા માટે જ કરિયાવરની પ્રથા હતી. તને જોતું હોય એટલું તું લઈ જા. અને દીકરીઓને પણ વિનંતી છે કે જ્યારે પિયરમાં થોડા વખત માટે જાઓ તો જનરલી એવું હોય કે ભાભીની અને નણંદની ઉંમર એક સરખી હોય, બહુ ખાસ ફેર ન હોય. એટલે એક દિવસ આવો એટલે તમને ચોક્કસ મજાથી રહેવું હોય, પરીની જેમ રહેવું હોય, મોડું ઉઠવું હોય, બધી મજા કરવાની, કોઈ જ ના નથી. પછી બીજે દિવસે તો તરત તમારે ભાભીને કહેવું જોઈએ કે આખી ખસ તું રોટલી વણ હું ચોડવતી જાઉં. કામમાં થોડો સાથ આપો ને તો ભાભીને વાલા લાગો, એ રાહ જોવે. તમે પૂછો આ બધી વૃદ્ધ માજીઓને કે જ્યારે એ પિયર ગયા છે ને ત્યારે કપડાં ધોવાનું અને છોકરાઓ નવરાવવાનું કામ હંમેશા નણંદનું હતું. ખોટી હોય તો પૂછી જુઓ આ બધા મા બાને. અત્યારે તો ભાભીએ પોતાનું કરવાનું, આનું કરવાનું, પાછું મમ્મી મારે વેફર લઈ જવાની છે તો કરાવી નાખજે પાછી. એના બદલે તમે ઈચ્છતા હો કે આજીવન તમારા ભાઈનું ઘરના દરવાજા તમારી માટે ખોલવામાં આવે, તમારે ઠપકારવા ન પડે, તમારે બેલ ન મારવા પડે, તો યાદ રાખજો કે હૃદયથી ભાભીને જીતવાનું રાખો. રાધર, હું તો ત્યાં સુધી કહું છું, મારી જ લાઈફમાં બનેલું કિસ્સો છે. મારી ભાભીના લગ્ન થયા અને બીજે દિવસે આપણે ઓલી ગોસિપ કરીએ ને નાની મોટી, કે જમણવારમાં આમ હતું ને ઓલી પેરામણીમાં આમ હતું ને ઓલું થોડું કામ હતું ને ઓલા ન હાચા, એવી મારી મમ્મી મને વાત કરતી હતી બધું. મારી ભાભી નીચેથી ઉતરી એટલે મારી મમ્મીએ મને આમ કોણી મારીને કીધું શીતલ આવી, હો બોલતી નહીં. એટલે શીતલની હાજરીમાં જ થોડા ઊંચા અવાજે મેં મારી મમ્મીને કહી દીધું હતું કે આજ પછી તારે મને આ ઘરની એક પણ એવી વાત નહીં કરવાની કે જે શીતલની હાજરીમાં તું મન ન કરી શકતી હોય. આ સ્ત્રીની હાજરીમાં જ ઘરની બધી જ વાત થવી જોઈએ. અહીંયાથી રિપીટેડલી ઓલી 99 સ્ત્રીઓએ તમને ભણવાનું, કોન્ફિડન્સ આપવાનું કામ એટલા માટે તું કે તમે ભણો તો તમે આજુબાજુની સ્ત્રીની તકલીફ અને મૂંઝવણને ક્યાંક વધુ સારી રીતે સમજી શકો. તમારી હાજરીમાં તમારો ભાઈ તમારા ભાભીનું અપમાન કરે તો એ જ દિવસે તમારે તમારી એક નણંદ તરીકેની તમારી નૈતિક ફરજમાં આવે કે તમારા ભાઈને કહી દેવું જોઈએ કે આપણે આજથી રક્ષાબંધનના સંબંધ પૂરા. જે પુરુષ જાહેરમાં પોતાની પત્નીનું સન્માન ન રાખી શકવાનું હોય એ આગળ રહીને મારા સન્માનની હું રક્ષા કરવાનો હતો નહીં. અને અહીંયા બેઠેલા ભાઈઓને એક નમ્ર વિનંતી છે કે જ્યારે જાહેર માં સ્ત્રીનું અપમાન કરવાનું આવે, આમાં કેવું છે કે
વિધિની વક્રતા છે કે કોઈ પણ ડાયરાઓ હોય કે કોઈ પણ જોકકાર હોય કે હાસ્ય કલાકાર હોય, એ તમામે તમામ જો સ્ત્રીઓ ઉપર જ જોક કરશે. સ્ત્રીનું હૃદયની વિશાળતા તો તમે જુઓ. તમે જાહેરમાં એને જાડી કહી શકો, તમે જાહેરમાં એમ કહી શકો ભણેલી નથી, એને કાંઈ આવડતું નથી, બહુ ભગા કરે છે, એને ઇંગ્લિશ બોલતા નથી આવડતું, એને પહેરવા ઓઢવાની ખબર નથી પડતી, એ રસોઈ હારી નથી કરતી, આવું તમે જાહેરમાં કેટલી સ્ત્રીને કહી શકો, તમારી પત્નીને, માને, બેનને, બધાને. આમાંની એક પણ સ્ત્રી જાહેરમાં કોઈ પોતાના પતિના વખાણ બોલે તો લાફાવાળી થઈ જાય. એનો અર્થ એ છે કે સ્ત્રી તો પોતાના પર હસી પણ શકે છે. તમે આટલું જાહેરમાં કહો ને તો એમ કે ભલે જેવા છે એવા, તોય તમને હાંચવીને બેઠા જ ને. કોઈ દી કોઈ સ્ત્રીએ લીધું આ મગજમાં સિરિયસલી મંડી રોવા? કોઈ સ્ત્રીનો મગજ ગયો એવું તમને સાંભળ્યું જ ક્યારે? ક્યારેય.